વાત કરીએ વલસાડ જિલ્લાની તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વંકાસ અને મલાવ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત એક મહાવૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ સહિત જિલ્લા કલેક્ટર અને વન વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી। જિલ્લા ભાજપના આગેવાનો સહિત જિલ્લા પંચાયતના હોદ્દેદારોએ હાજરી આપી હતી, જેમાં વન કવચના લોકાર્પણ સાથે હજારોની સંખ્યામાં વૃક્ષો રોપવામાં આવ્યા હતા। દરેક લોકો વૃક્ષો વાવી એક પેડ માં કે નામને સન્માન આપી એક વૃક્ષ લગાવી એક ફરજ અદા કરવામાં આવે એ જરૂરી છે। વન મંત્રી મુકેશભાઈ પટેલે તમામ પર્યાવરણ પ્રેમીઓ અને શાળાના બાળકોને શુભેચ્છાઓ આપી હતી। આજે ઉમરગામ તાલુકાના કાર્યક્રમમાં એક સાથે 12,000 વૃક્ષો વાવવામાં આવ્યા હતા। વનમંત્રીએ દરેક લોકોને જન્મદિવસ હોય કે પ્રસંગ હોય ત્યારે એની યાદમાં એક વૃક્ષ લગાવવાનું આયોજન કરવામાં આવે તેવું જણાવ્યું હતું। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગત વર્ષે એક પેડ માં કે નામનું જાહેરાત કરી હતી। દુનિયાને સૌથી અમૂલ્ય સંબંધો એ માનવ સંબંધ છે અને માનું ઋણ ચૂકવવા આપણી પાસે કોઈ એવું વસ્તુ નથી કે માનું ઋણ ચૂકવી શકીએ। ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એક પેડ માં કે નામનું પેડ લગાવીને માનું આપણે ઋણ ચૂકવીએ એના માટે સમગ્ર દેશને આહ્વાન કર્યું હતું। ત્યારે સમગ્ર ભારત દેશની જનતાએ એક જન આંદોલન બનાવીને ગત વર્ષે 141 કરોડથી વધુ વૃક્ષો વાવ્યા હતા। આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એક પેડ માં કે નામનું 2.0ની શરૂઆત કરી અને સમગ્ર દેશની અંદર આ એક પેડ માં કે નામના વૃક્ષો વાવવાની શરૂઆત થઈ। ગુજરાતની અંદર ગત વર્ષે આપણે 17.5 કરોડથી વધુ વૃક્ષો વાવ્યા હતા અને વલસાડ જિલ્લાની વાત કરું તો 31 લાખ જેટલા વૃક્ષો વલસાડ જિલ્લામાં વાવ્યા હતા। આજે વંકાસ ખાતે ઉમરગામના વંકાસ ખાતે આપણે વન કવચનું લોકાર્પણ કર્યું છે। ગુજરાતની અંદર લગભગ આજે 400 હેક્ટરથી વધુ વન કવચો બનાવવાના છે। સાથે સાથે અહીંયા જ વંકાસની અંદર લગભગ 12,000થી વધુ વૃક્ષો એક પેડ માં કે નામના આજે લગાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા